નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ તાલુકા કાલીમહુડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 4ના ઉમેદવાર વિરુદ્ધ કરેલ અરજી ચૂંટણી અધિકારી દ્વારા નકારવામાં આવી। જે કાલે કાળીમહુડી ગામની અંદર જે વોર્ડ નંબર 4ની અંદર જે અફવા ફેલાવવામાં આવી હતી કે જે હરિજન આશીષભાઈ રામસિંહભાઈ જેમના ડોક્યુમેન્ટ ચોરી થઈ ગયા છે અને એમને એકરારનામામાં ફરજીએ સહી કરી છે એવી અફવા ફેલાવી એ તદ્દન ખોટી છે અને એના એકરારનામામાં કાલે સહી કરી નથી, આજે સહી કરી છે અને ખુદ આશીષભાઈએ સહી કરી છે। એટલે આ વાત વાહિયાત છે, એની વાતને અમે વખોડી કાઢીએ છીએ। એ માણસોએ લોકશાહીની હત્યા કરવાની કોશિશ કરી છે, પણ આ ગામના લોકોએ ને ગામના યુવાનોએ એવું થવા નહીં દીધું અને એમની હાર દેખીને અનેક પ્રકારના કાવતરા રચી રહ્યા છે। પણ આજે એમનો જવાબ મળી ગયો છે અને મતદાન દિવસે પણ એમનો જવાબ મળી જશે અને મતગણતરીના દિવસે પણ જવાબ મળી જશે। સાથે સાથે એવી બાબત મારી પણ કેવી છે કે આશીષભાઈને ધાક ધમકી આપવામાં આવતી હતી કે તું ગામમાં રહેવાનો કે નથી રહેવાનો, તને ગામમાં તને હળવી નાખીશ અને મા બેન સમાનની ગાળો દેવામાં આવે છે, જેની ઓડિયો ક્લિપ પણ અમારી પાસે છે। દરેક પ્રકારના અમારી પાસે પુરાવા છે। એટલે આજે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવીએ છીએ કે જે અમારા ઉપર જે ચોરીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે પણ કાવતરું રચ્યું છે અને કાવતરું રચનારને પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી સ્પષ્ટ અમારી માંગ છે। અને જો એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું, રસ્તા પર ઉતરીશું, તાલુકા પંચાયતનો ઘેરાવો પણ કરીશું એવી મારી સ્પષ્ટ માંગ છે। મારું નામ નીનામા રોહિતભાઈ પ્રતાપભાઈ, ગામ કાળીમહુડી। એ કાળીમહુડી ગામની અંદર જે પંચાયતની ઉમેદવારી નોંધાવી છે ત્યાં મારી પેનલનો એક વોર્ડ નંબર 4નો હરિજન આશીષભાઈ રામસિંહભાઈ છે। હું જે ગઈકાલે વાત ઉઠી હતી કે આ જે ફોર્મ ભર્યું છે એમાં એની સહી નથી અને તે કહી રહ્યા છે કે આ બીજાની સહી કરાવેલ છે, તો એ ફોર્મ રદ થવું જોઈએ। એ રીતે આજે સત્તાધીશની અંદર જે અમે ગયા ત્યાં અમારી પેનલ સાથે જે ફોર્મ ખરેખર અને સાચું છે તે બદલ અમે આજે સત્તાધીશની અંદર ગયા અને ત્યાં અમારું ફોર્મ છે માન્ય કર્યું અને તે પછી અમારી પેનલના બધા 10 ફોર્મ પાસ થઈ ગયા। તો અત્યારે જે અફવા ઉડી રહી છે તે બાબતે શું કહેશો? તે બાબતે અમે જે અમારી અફવા ઉડાવે છે એના પર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે અમારી પેનલની વતી માંગ કરી। મારું નામ હરિજન આશીષ રામસિંહ છે। જે મેં ફોર્મ ભર્યો મારી જાતે જ ભર્યો, કોઈ ચોરી ચુરાવા કોઈ નહીં કર્યા, એ મારા પોતે જ ભર્યો। જે કાલે ઉપવા ઉડાવી એ ખોટી વાત છે અને લોકો મને ફોટો પર ફોર્મ રદ કરવા માટે કરે છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।